તરગેશ્વરની ટાંકીમાં કોન્ક્રીટ ઓછું અને ભ્રષ્ટાચાર વધુ વપરાયો હોવાનું SVNITના રિપોર્ટમાં નોંધાયું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી પીવાના પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનામાં સરકારે વિવિધ તપાસ સમિતિ બનાવી SVNIT સાથે જ ઘેરીને ઘટના સ્થળેથી વિવિધ સેમ્પલો લઈને તપાસ અર્થે સોંપ્યા હોય ત્યારે હવે SVNIT અને ઘેરીના તપાસના રિપોર્ટો સુરત જિલ્લા પોલીસને સુપરત થયા છે. ત્યારે તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો નોંધાઈ હોય પોલીસ તે તમામ બાબતોને નોંધીને હવે વધુ તપાસમાં કામે લાગી છે. જ્યારે જાણીએ કે શું છે SVNIT અને ઘેરીના રિપોર્ટો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા. સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરગેશ્વર ગામે લાખો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા અને ગટરી વ્યવસ્થા બોર્ડ દ્વારા બનાવેલ પીવાના પાણીની ટાંકી કે જે ટેસ્ટિંગ સમયે જ તૂટી પડવાની ઘટનાએ ભાજપ સરકારની ભ્રષ્ટાચાર વિનાની સરકારની પોલ ખુલ્લી પડી છે. ત્યારે ચોંકાવનારી ઘટના બાદ હરકતમાં આવેલ સરકારે તપાસ અર્થે વિવિધ ટીમો બનાવી હતી અને ઘટના સ્થળથી કોન્ક્રીટ સહિતના વિવિધ સેમ્પલો SVNIT અને ઘેરીની ટીમને તપાસ અર્થે આપ્યા હતા. ત્યારે SVNITની અને ઘેરીની ટીમે સ્થળેથી લીધેલા વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવી ચૂક્યો છે. ત્યારે સેમ્પલના રિપોર્ટ મુજબ ટાંકી બનાવવામાં કોન્ક્રીટ ઓછું ભ્રષ્ટાચાર વધારે વપરાયું હોવાનું નોંધાયું છે. ટાંકી બનાવવામાં જેટલા પૂરતા પ્રમાણમાં કોન્ક્રીટ, સિમેન્ટ અને વિવિધ મટીરિયલનો ઉપયોગ કરવાનો હતો તેટલા પ્રમાણમાં ઉપયોગ ન થતા ટાંકી માત્ર 9 લાખ લીટર પાણી ભરાતા જ જમીનદોસ્ત થઈ હતી. ત્યારે હવે ભ્રષ્ટાચારથી બનેલી ટાંકી તૂટી પડવાની ઘટનામાં પોલીસને SVNITએ રિપોર્ટ સુપરત કર્યો હોય સુરત ગ્રામ્ય પોલીસ SVNIT અને ઘેરીના રિપોર્ટના આધારે હવે સમગ્ર ઘટનામાં તપાસે લાંબી ગઈ છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ આ બાબતે થયેલા નાણાકીય અને ખાતાકીય વહીવટોને તપાસવા માટે પણ ચાર્ટર્ડ એકાઉન્ટની ટીમ બનાવી હોય તે ટીમ પણ 2 દિવસથી તપાસમાં લાગી હોય. ત્યારે આ જ અંતર્ગત SVNITનો રિપોર્ટ આવતા હવે ઘટના તપાસમાં વધુ આગળ ધપી છે. ત્યારે અત્યાર બાદ પણ અન્ય રિપોર્ટો બાકી હોય જે રિપોર્ટ આવતા ઘટનામાં ચોંકાવનારી બાબતો પોલીસના હાથ લાગ્યા એમ છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ સદર ઘટનામાં કોઈ પણ પ્રકારે તપાસમાં કાચું કાપવા માંગતી નથી. રાજ્યવ્યાપી ચકચાર મચાવનાર ટાંકી તૂટી પડવાની ઘટનામાં હવે તંત્ર સતર્ક થઈને વિવિધ પ્રકારે તપાસમાં લાગ્યું હોય ત્યારે આવનારા દિવસોમાં પણ અનેક ચોંકાવનારી બાબતો બહાર આવે એમ છે. ત્યારે નવજીવન ન્યૂઝ સાથે આવી જ મહત્વની માહિતી મેળવવા માટે જોડાયા રહો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા.